દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે જૂનાગઢ જિલ્લાની સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રોડ રસ્તા તેમજ ખેડૂતોને રિબેટ આપવા તેમજ લોકોને જલ્દીમાં જલ્દી અનાજની સુવિધા પૂરી પાડવી તેવા મુદ્દાઓ ઉઠાવ્યા। સાથે જ કેટલાક લોકો ખોટી મંડળીઓ રચી ખોટા સભ્યો બનાવી એપીએમસીની ચૂંટણીઓમાં જે રીતે ચૂંટણી લડીને જીત મેળવી રહ્યા છે તે લોકશાહીની હત્યા હોય તેવા આરોપો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કર્યા। એટલું જ નહીં, થોડા દિવસ પહેલાં જૂનાગઢમાં પગથિયા જ્યારે ગિરનારના એક પરિવાર ચડી રહ્યો હતો તે દરમિયાન એક વાલીના હાથમાંથી સિંહ બાળકને ખેંચી ગયો અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા। જે સિંહ આ દિવસોમાં માનવભક્ષી બની રહ્યા છે તે મુદ્દાને લઈને પણ તેમણે સંકલન સમિતિમાં સવાલ ઉઠાવ્યા અને આમાં સરકાર પાસે શું રસ્તો છે, શું વિકલ્પ છે તેને લઈને પણ તેમણે જવાબ માંગ્યો। પહેલાં એ સંકલન સમિતિમાં ઉઠાયેલા મુદ્દા મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળો। જે જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકનું, જિલ્લા પુરવઠા સમિતિની બેઠક, જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની બેઠક, આ બધી બેઠકનું આયોજન થઈ। આજની બેઠકમાં મારા તરફથી મુખ્યત્વે 3-4 મુદ્દાઓ હતા। એક, વિસાવદરના કાછિયા નેસથી સાસણ જવાનો જે જંગલનો રસ્તો છે એ રસ્તાને મોટરેબલ બનાવવો, એટલે કે ચાલવા લાયક બનાવવો, એટલે કે એની સરફેસ બરાબર કરવી। એ પ્રશ્ન બાબતે આજે માર્ગ મકાન વિભાગના અને વન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે અને આવતી મિટિંગ સુધી ચર્ચા પેન્ડિંગ રાખવામાં આવી છે। મારી રજૂઆત એવી છે કે માર્ગ મકાન વિભાગ એની દરખાસ્ત કરે જંગલ વિભાગને અને જંગલ વિભાગ એની મંજૂરી આપી અને આ રસ્તો આપણે જે નિયમ પ્રમાણે સારો બનાવી શકીએ બનાવવો જોઈએ। બીજી રજૂઆત કે જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં, અનેક ગામમાં, અનેક ખેડૂતોને વર્ષ 2022-23, 23-24, 24-25 અથવા હમણાંનું વર્ષમાં સરકારનું જે રિબેટ મળે છે, કેન્દ્ર સરકારનું અને રાજ્ય સરકારનું જે મળીને 0% લોન જે મળે છે એનું રિબેટ નથી મળતું। મેં આજે SBI બેંક, JDC બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક, આટલી બેંકોએ કયા કયા વર્ષનું રિબેટ ચૂકવું છે, કયા કયા વર્ષનું રિબેટ ચૂકવવાનું બાકી છે, નથી ચૂકવું તો કેમ નથી ચૂકવું, એની ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે। મને માહિતી આંકડાઓ પણ આપ્યા છે, પણ છેલ્લી ઘડીએ માહિતી આપી એટલે હું અભ્યાસ કરી શક્યો નથી, એટલે એ પ્રશ્ન પણ આજે આપણે પેન્ડિંગ રાખ્યો છે। આ સિવાય અમારા ભેસાણમાં મામલતદાર કોર્ટ અધિનિયમ હેઠળ ખેતીવાડીએ જવાના રસ્તાઓ કે પાણીના પ્રશ્નો બાબતે અનેક ફરિયાદો આવી, એની પર અનેક કેસો થયા, એની પર અનેક નિર્ણયો આવ્યા, પણ નિર્ણયોનો અમલ થતો નથી। નિર્ણયનો તાત્કાલિક અમલ થાય મામલતદાર કોર્ટ એક્ટ હેઠળના કેસોનો, એની પણ આજે રજૂઆત કરી છે। આ સિવાય ભેસાણ, વિસાવદર અને જૂનાગઢ તાલુકામાં સસ્તા અનાજની દુકાનમાં બહુ મોડે અનાજ પહોંચે, 25 તારીખે, 28 તારીખે, 30 તારીખે એ રીતે અનાજ પહોંચે। તો મેં આજે રજૂઆત કરી કે કોઈ પણ સંજોગોમાં મોડામાં મોડું 15 તારીખ સુધીમાં અને વહેલામાં વહેલું 10 તારીખ સુધીમાં અનાજ દુકાનદાર સુધી પહોંચે તો 10 તારીખથી લઈને અથવા 15થી લઈને 25 સુધીમાં વિતરણ થઈ શકે, એટલે સમયસર અનાજ પહોંચતું થાય એ બાબતે પણ આજે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે। અમારી મોટી મોડપરી, છેલણકા, જામકા, કરિયા આ વગેરે ગામોમાં પાણીની ટાંકી તોડવાનો પ્રશ્ન હતો, જે પૈકી કરિયા ગામની ટાંકી, છેલણકા ગામની ટાંકી, જામકા ગામની ટાંકી આ બધી ટાંકીઓ તોડવામાં આવી છે। મોટી મોડપરીની પાણીની ટાંકી હજી તૂટી નથી 1 વર્ષથી, એ બાબતે આજે પાછી ચર્ચા કરી છે અને પ્રશ્ન પેન્ડિંગ રાખ્યો છે। વિસાવદરના વતની અને પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈ ભાલાળાના ગામમાં ગ્રામ પંચાયત છે જ નહીં। છેલ્લા 1 વર્ષથી આ વાતની હું રજૂઆત કરું છું કે વિકાસના નામે મોટી વાતો થાય છે, પણ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત નથી। હવે ગામમાં ગ્રામ પંચાયત નથી, બનાવવા છે વિશ્વગુરુ, તો કેવી રીતે બનશે? ભાઈ વિશ્વગુરુ બનો વાંધો નથી, પણ ગ્રામ પંચાયતે બનાવો સાથે સાથે। આપણે વિશ્વના ગુરુ બની જઈએ અને અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના કોઈ નેતા પૂછશે કે તમારા ગામમાં મંત્રીની ગામમાં ગ્રામ પંચાયત નથી, તો આપણે વિશ્વગુરુ તરીકે શું વિશ્વને જવાબ આપશું? એટલે વિશ્વગુરુની સાથે સાથે ગ્રામ પંચાયત પણ કાલાવડ ગામમાં બને। આ સિવાય લીમદ્રામાં, મોણિયામાં, ઈસાપુરમાં, ગોરવિયાળીમાં, અમારા ઢોળવામાં આ બધા ગામોમાં ગ્રામ પંચાયતનું મકાન નથી, તો વિશ્વગુરુની સાથે સાથે ગ્રામ પંચાયત પણ બને એવી લાગણી મેં આજે વ્યક્ત કરી છે। અને આમ કુલ મળીને
અલગ અલગ પ્રશ્નો જે આપણા જિલ્લાના હતા, બીજા ઘણા બધા નાના મોટા પ્રશ્નો હતા. દલિત સમાજના અમારા આગેવાન છે ભેસાણના ખંભાળિયાને, એમને જંગલ મળી છે, જમીન મળી છે સાથણીમાં, પણ એ જમીન મળી છે 8 વીઘા અને કબજો 5 વીઘાનો છે. તો બાકીની જમીનનો જે મુદ્દો હતો એની ઉપર ચર્ચા થઈ છે. હસનાપુર ગામને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની સરકારે મંજૂરી આપી દીધી છે. એટલે હવે એની આગળની જે વહીવટી પ્રક્રિયા ઝડપથી જૂનાગઢ જિલ્લામાંથી પૂરી થાય. આઝાદીના આટલા વર્ષો પછી બધાના સહિયારા પ્રયાસોના અંતે હસનાપુર ગામને મહેસૂલી ગામ તરીકે દરજ્જો આપવાની મંજૂરી મળી છે. અને આ સિવાય અમારા મત વિસ્તારના અલગ અલગ 14 ગામોની અંદર સરકારે ફાળવેલી સરકારી જમીનને, ખેડૂતોને જે જમીન ફાળવી એની અંદર અનામત જંગલ જમીનની નોંધ છે એ હટાવવાની પણ સરકારની મંજૂરી મળી છે. આટલે એની ઉપર પણ ઝડપથી કાર્યવાહી થાય એવી આજે રજૂઆત કરી છે. કુબા રાવણી ગામનું જે મતપત્રકનો મુદ્દો હતો એનું પણ સોલ્યુશન 20 વર્ષ પછી આવ્યું છે, એની પણ ચર્ચા થઈ છે. આમ કુલ મળીને અમારા વિસાવદર, ભેસાણ, જૂનાગઢની જનતાના અલગ અલગ મુદ્દાઓ ઉપર નિરાકરણ આવે, જનતાને ફાયદો થાય એવા મુદ્દા ઉપર અમે આજે રજૂઆત કરી છે. થેન્ક યુ. જે આપણે સાંભળતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, તેમનું હાલ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કઈ રીતની પરિસ્થિતિ નિર્માણ પામે છે ને જે આખો ઘટનાક્રમ બન્યો જે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં, અને સાથે પૂર્વ કેબિનેટ મંત્રીના જ ગામમાં પંચાયત ના હોય તેવા આક્ષેપો તેમણે કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.